ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે આ સોંગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આ સોંગ ઉપર તમને સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયોની અંદર જોઈ લો. ડેમો વિડીયોની અંદર તમે જે અત્યારે સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર વિડીયો તમને બનાવતા શીખવાડીશ. એ પણ એકદમ આસાનીથી. આનું બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો આરામથી તમે આવું સ્ટેટસ બનાવતા શીખી શકશો. બરાબર, કંઈ બી પ્રોબ્લેમ આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો, કઈ રીતના એડિટિંગ કરવાની બધી માહિતી તમને વિડીયોની અંદર મળી જશે. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ દેખાશે. સૌથી પહેલાં તમારે અહીંથી ક્લિક કરીને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમારે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. બરાબર, તો પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અને બંને પ્રોજેક્ટની XML ફાઇલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે. તો તમે બંને ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો તમારે ડાઉનલોડ કરી જવાનું છે. કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમને ખબર ના પડતી હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો વિડીયો જોઈને પણ તમે ડાઉનલોડ કરતા શીખી શકો છો. બરાબર, અને અલાઇટ મોશનમાં કંઈ બી પ્રોબ્લેમ આવે, પ્રોજેક્ટ ઓપન ના થાય, તો એનું પણ મેં વિડીયો બનાવેલું છે. એને કઈ રીતના ઓપન કરવાનો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો વિડીયો જોઈને તમને ઓપન કરતા શીખી શકો છો. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનો છે અને સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. બરાબર, બીટમાર્ક પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના તમને અલગ અલગ ટેક્સ લેયર જોવા મળશે. બરાબર, તો તમને આમાં 4 ઇફેક્ટો મળે છે. બરાબર, 2 ટેક્સ ઇફેક્ટ અને 2 ઇમોજી ઇફેક્ટ. બરાબર, તો તમને અલગ અલગ ઇફેક્ટો મળશે અને તમે આરામથી આવું ટેક્સ બનાવતા શીખી શકશો. બરાબર, તો સૌથી પહેલાં તો ઇમોજીવાળા લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈને ઇમોજીનો જે ફોન્ટ છે મિત્રો, બરાબર, આ ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. આ ફોન્ટને તમારે સૌથી પહેલાં તો એડ કરીને સિલેક્ટ કરી લેવાનું છે. એટલે ઇમોજી તમારા કંઈક આ રીતે દેખાશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ફોટો મૂકવાનો છે. બતા દો ક્યાં મૂકવાનો છે. અહીંયા તમારે 12 સેકન્ડે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે અને પછી સૌથી પહેલાં તમારે જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે. જેમ કે હું આ ફોટો લઈ લઉં છું. બરાબર, પછી 3 ટપકા પર ક્લિક કરી ફોટાને ફિલ્સ કોમર્સ એરિયા કરી જવાનું છે. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે આવી કરી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને ખેંચીને તમારે આ લેયરને નીચે લાઈને મૂકી દેવાનું છે. એટલે ફોટામાં ઓટોમેટિક તમારે આ રીતે કલર ગ્રેડિંગ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સેટ થઈ ગયું. બરાબર, આ રીતના ફોટો મૂકી દીધો. ફોટામાં તમારે આ રીતના ઇફેક્ટ પણ ઓટોમેટિક લાગી જશે. બરાબર, ખાલી તમારે આમાં ટેક્સ ઇફેક્ટ જ નાખવાની છે. બરાબર, તો કઈ રીતે નાખવાની એ પણ તમને કહી દઉં. અને તમારે આવો ફોટો બનાવતા શીખવું હોય તો કમેન્ટ કરીને જણાવજો મિત્રો. આવો ફોટો પણ તમને બનાવતા શીખવાડીશ. બરાબર, તો તમારે આ રીતના કરીને પછી તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ પછી તમારે આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતી મિત્રો, બરાબર, એને તમારે અહીંયા ઓપન કરવાની છે. બરાબર, તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરીશું. એમાં તમને આ રીતના 2 ટેક્સ ઇફેક્ટ અને 2 ઇમોજી ઇફેક્ટ તમને જોવા મળી જશે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો અલગ અલગ. તો તમારે સૌથી પહેલાં તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને પછી બેક આવી ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીને તમે આમાં જે આપણું લેયર લખેલું છે એના પર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરીને એ પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. તમારા ટેક્સની અંદર આ રીતના તમે જોઈ શકો છો જોરદાર ઇફેક્ટ લાગી જશે. બરાબર, આ રીતના કરીને તમારે નીચે જે ટેક્સ મિત્રો એમાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે. આ રીતે ઇફેક્ટ તમારી સેટ થઈ જશે. પછી બેક આવીને ફરીથી ટેક્સ ઇફેક્ટ ઉપર ક્લિક કરી ઇમોજીવાળા લેયર ઉપર ક્લિક કરવાનું છે. એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી બેક આવવાનું છે અને પછી તમારે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. અને પછી તમે જોઈ શકો છો જે ઇમોજીવાળું લેયર છે મિત્રો એના પર ક્લિક કરી એમાં તમારે આ ઇફેક્ટ નાખવાની છે. એટલે બરાબર, ઇમોજીની અંદર પણ તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા લાગી જશે. બરાબર, તો એ ઇમોજીમાં તમારે નાખી દેવાની છે. પછી આપણે ફોટો ચાલુ થાય પછી જે લેયર છે મિત્રો એની અંદર તમારે આમાં ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને તમે જોઈ શકો આ જે લેયર દેખાય એની ઇફેક્ટ તમારે કોપી કરવાનું છે. 2.0 લખેલું છે એના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને બેક આવીને ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમે જોઈ શકો મેલડીવાળા હાવજ લખેલું છે એ લેયર ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારે જોઈ શકો છો તમે આ રીતે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ જોરદાર લાગી જશે. બરાબર, તમે જોઈ શકો છો. પછી આગળના પણ આમાં તમારે ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે ટેક્સ લેયરમાં. બરાબર, આમાં ઇમોજીમાં પણ અલગ ઇફેક્ટ આવશે તો એના માટે તમારે બેક આવવાનું છે. ટેક્સ ઇફેક્ટ ઉપર ક્લિક કરી પછી એમાં તમારે જે ઉપર ઇમોજીવાળી ઇફેક્ટ દેખાય તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરીને
બેક આવી જવાનું છે અને પછી તમે જોઈ શકો છો બીટમાર્ક પછી ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે એમાં જે ઇમોજી હતું એના પર ક્લિક કરી અને ઇમોજીમાં જઈને આ ઇફેક્ટ તમારે પેસ્ટ કરી દેવાની છે. એટલે ઇમોજીમાં પણ તમારે આ રીતે ઇફેક્ટ જોરદાર લાગી જશે. તો આ રીતે તમે અહીંથી ઇફેક્ટ આ રીતના પેસ્ટ કરી દેવાની છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારું વિડીયો એ જોરદાર રીતના મિત્રો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. ફોન્ટને એવું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ગુજરાતી ફોન્ટની, તમે વિડીયો જોઈને ફોન્ટ ડાઉનલોડ કરતા શીખી શકો છો, બરાબર. અને વિડીયો તમારું બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે તમારે અહીંથી શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી દેવાનું છે અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો યા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યા નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.